વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર 15મો એક્ઝામ્પલ. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? હવે એ ટાંકીનું કદ આપ્યું છે V, આપણે લખી દઈએ 30 મીટર ક્યુબ. એ જે ટાંકી ભરાય છે એ માટે લાગતો સમય આપ્યો છે 15 મિનિટ, એટલે કે 900 સેકન્ડ. ત્યાર પછી ઊંચાઈ આપી છે h 40 મીટર. પાણીની ઘનતા ρ 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. એ આપણે યાદ રાખવાનું છે. હવે h ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય બને. પહેલાં તો પાણીનું દળ શોધીએ. બને આ જે ટાંકી છે બને એ ટાંકીમાં રહેલા પાણીનું દળ m બરાબર કદ ગુણ્યા ઘનતા. પાણીનું દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. કદ છે 30 ઇન્ટુ 10³ એટલે દળ આવવાનું 3 ગુણ્યા 10⁴ કિલોગ્રામ. હવે h ઊંચાઈએ લઈ જવા બને m દળના પાણીને h ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય કરવું પડે? તો કે W બરાબર mgh. m 3 ગુણ્યા 10⁴ g 9.8 ગુણ્યા h 40 એટલે સાદું રૂપ આપીએ 13.07. એક મિનિટ મિત્રો, આપણે 10 લઈ લઈએ. 10 ડાયરેક્ટ ગણતરી સારું પડશે. એટલે 4 ગુણ્યા 3 12 ગુણ્યા 10⁻, જો 4 તારી 12, આ 10⁻4, 1 5 ને 1 6 જૂલ. 12 ગુણ્યા 10⁻6 જૂલ. હવે આપણે પાવર શોધીએ. પાવર P બરાબર W/T એટલે કે W 12 ગુણ્યા 10⁻6 છેદમાં T 900 એટલે 3 ને 4 એટલે 4/3. આનું સાદું રૂપ શું થશે? અહીં બાજુમાં લખી દે 4/3 ઇન્ટુ 10⁴ વોટ. 4/3 ઇન્ટુ 10⁴ વોટ. હવે કાર્યક્ષમતા આપી છે આપણને, અહીંયા લખીએ આપણે કાર્યક્ષમતા ઈટા 30%. 30% એટલે 0.3. હવે કાર્યક્ષમતા કેવી રીતે લખવાના? તો કે ઈટા બરાબર આઉટપુટ પાવર
ડિવાઈડ બાય ઇનપુટ પાવર. એટલે કે ઇનપુટ પાવર જે આપણે શોધવાનું છે, ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા. એટલે આઉટપુટ પાવર 4/3 ઇન્ટુ 10⁴ ઇન્ટુ 1/0.3. જે આપો એ આપણું સાદું રૂપ બને. પાવર એટલે વોટ. જવાબ આવશે 16મું સરસ મજાનું ઓબ્જેક્ટિવ છે. હું આકૃતિમાં સમજાવું તમને. હવે ફિગર કંઈક આ રીતની છે. એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે, એટલે સંપર્કમાં રહેલા 2 અને 3 તે રીતે ઘર્ષણ રહી ટેબલ પર સ્થિર રહેલા છે. જેમને તેટલા જ દળનું જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? હવે આમાં ગણતરી કરીએ તો શરૂઆતની ગતિ ઉર્જા છે, દળ બધાના સરખા છે. 16મું શરૂઆતની ગતિ ઉર્જા હું લખી દઉં KI 1/2 mv². હવે જે 3 આપેલા છે એ 3ની હું ગતિ ઉર્જા લખું છું. વારાફરતી ફિગર ખ્યાલ આવશે ને. જો પહેલો કેસ છે એમાં 2 અને 3 બંને ગતિ કરે છે, બંનેનો વેગ છે v/2. એટલે હું ગણતરી કરું. અંતિમ ગતિ ઉર્જા એ kF 1/2 mv/2² પ્લસ 1/2 mv/2². એટલે 1/2 નીકળી જશે. સાદું રૂપ આપો તો શું આવવાનું? mv²/4. બીજા કેસમાં શું છે? એક જ ગતિ કરે છે વી જ વેગથી, એટલે 1/2 mv². અને જે ત્રીજો કેસ આપ્યો છે સી, 3 v/3 વેગથી ગતિ કરે, એટલે કે 1/2 mv²/9 પ્લસ 1/2 mv²/9 પ્લસ 1/2 mv²/9. અને સાદું રૂપ આપો એટલે લગભગ 3 નીકળે, 3 × 6 થશે, એટલે 1/6 mv². જો પ્રારંભિક ગતિ ઉર્જા છે 1/2 mv². બીજા પહેલા કેસમાં mv²/4 સરખી નથી, બીજામાં સરખી છે. સંઘાત સ્થિતિસ્થાપકામાં આ કેવું છે? અસ્થિતિસ્થાપક. પરીક્ષામાં નીટ JEEમાં આવું પૂછી શકાય. ઓછી મહેનતે આપણા માર્ક આવી જાય. સેજ આપણે આગળ જઈએ. હવે એમાં પણ ખાલી ડાયરેક્ટ હું સમજાવું. આ એક સાદું લોલક છે. સાદું લોલક એને આપણે આ રીતે લઈને છોડી દઈએ. એના જેવા જ આઈડેન્ટિકલ ગોળો અહીંયા બી પાસે સ્થિર છે, એની સાથે એ સ્થિતિસ્થાપક સંઘાત કરવાનો પ્રશ્ન છે. એ કેટલો ઊંચે જશે? હવે આમાં થવાનું શું? એ ગતિ કરતો કરતો આવે એટલે એની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એ જેવો આની સાથે અથડાય એ સ્થિર થાય અને 2 આમ જશે. એટલે એ ક્યાં રહેવાનો? સ્થિર થઈ જવાનો. મને કેટલો ઊંચે જશે? તો એ બિલકુલ ઊંચે જશે નહીં. કારણ શું છે? સંઘાત સ્થિતિસ્થાપક લેવાના. બને. આગળ જઈએ. 17મો એક્ઝામ્પલ. એક સાદું લોલક છે.
મને આ રીતની ફિગર હું સમજાવું. આ સાદું લોલક છે, આ એનો આધાર છે, એને અહીંથી છોડી દેવામાં આવે એટલે અહીંયા આવે છે. અહીંયા આ બિંદુ એ છે, બી છે, ઓ છે, એની લંબાઈ આપી છે 1.5 મીટર. બી પાસે એની ઝડપ શોધવાની છે. બને અહીંયાથી તમે લોલકને મુક્ત કરી દેવા, એમ દળનું લોલકને, તો બી પાસે એની ઝડપ કેટલી? પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવામાં અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય. હવે 5% ઉર્જા અવરોધ, 5% ઉર્જા અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય. આનો અર્થ શું થાય? તો બાકીનાનું શું થયું? તો કે 95% ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. હવે કઈ સ્થિતિ ઉર્જાનું? એ પાસે જે સ્થિતિ ઉર્જા હતું એનું 95% ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું. એટલે ગતિ ઉર્જા આમ લખાય, ગતિ ઉર્જા બરાબર 95% ઓફ mgh, એટલે કે 1/2 mv સ્ક્વેર બરાબર 95/100 ગુણ્યા mgh. જો m આપણને આપ્યા નથી, બંને બાજુથી નીકળી જશે. એટલે v સ્ક્વેર બરાબર શું થવાનું? 2 ગુણ્યા 0.95 ગુણ્યા 9.8 ગુણ્યા h 1.5. તમે સાદું રૂપ આપો, જે આવે એ આપણો જવાબ. v બરાબર ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. ફરીથી ગુણાકાર કરીને વર્ગમૂળ લેવાનું છે. આ આપણો 18મો એક્ઝામ્પલ હતો. 19મો એક્ઝામ્પલ હું તમારા પર છોડી દઉં, જવાબ તમારે મને જણાવવાનો. 20મો એક્ઝામ્પલ એક મજાનો છે. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ, 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v થી મુસાફરી કરે છે. એ આટલા છે. તો x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? મજાની ચર્ચા છે. આપણે શરૂઆત કરીએ. દળ આપેલું છે 0.5 કિલોગ્રામ. વેગનો સંબંધ આપેલો છે v બરાબર a x રેઝ ટુ 3/2, જ્યાં a 5 છે એટલે ડાયરેક્ટ જ લખી દે v બરાબર 5x 3/2. અર્થ શું થાય? નહીં તો a એટલે પ્રવેગ સમજી જાય, અહીંયા પ્રવેગ નથી. પ્રશ્ન છે x બરાબર 0 થી 2 મીટર અંતર દરમિયાન થતું કાર્ય શોધો. હવે પદાર્થ dx જેટલું બળની દિશામાં સ્થાનાંતર કરે તો કાર્ય W બરાબર બને dw અથવા ડેલ્ટા W બરાબર f dx.
अथवा तो एफ डेल्टा एक्स जे लखे ते। एफ एटले शुं तो के एम ए dx। ए एटले शुं तो के एम dv बाय dt इंटू dx। आ dt ने बाजू में लई लेम एम dx बाय dt इंटू dv। स्थाननु समयनी सापेक्षे विकलन एटले वेग v एटले dw अथवा डेल्टा w बराबर शुं लखाय mv dv। એટલે કુલ કાર્ય લખો। હવે કુલ કાર્ય w બરાબર સંકલન dw। આપણે સાદું રૂપ આપીએ w બરાબર સંકલન dw એટલે mv dv। હવે સંકલન શું થવાનું m અચળ v નું થાય v²/2 ક્યાંથી ક્યાં સુધી તો કે 0 થી 2 સુધી। એમાં m/2 બહાર કાઢી લઈએ। જો m/2 બહાર કાઢી દે v² ની કિંમત મૂકવાના। v ની કિંમત કેટલી છે આપણે આપેલી 5x 3/2 નો વર્ગ 5/2 નો વર્ગ 5x અને આપણે v ની કિંમત મૂકી દીધી નો વર્ગ ને કાઉન્સ ક્યાંથી 0 થી 2। હવે સાદું રૂપ આપીએ એટલે m/2 અને 5 નો વર્ગ 25 કાઉન્સમાં x ની ઘાત 2 ને 2 ક્યુબ ક્યાંથી ક્યાં 0 થી 2। m ની કિંમત મૂકો 0.5 ભાગ્યા 2 ગુણ્યા 25 ગુણ્યા x દેખાય તો ઉપલી સીમા 2 નો ઘન 8 ઓછા 0 એટલે 8 ભાગ્યા 2 એટલે 4 25 ગુણ્યા 4 100 એટલે કેટલા આવવાના 50 જૂલ। ફરીથી એક નાની સરખી કદાચ ભૂલ થાય આપણી તો એ સ્ટેપ સમજાવું। mv dv m બહાર કાઢ્યા v નું સંકલન શું થાય v²/2 મેં ડાયરેક્ટ લખેલું છે m અચળ છે બહાર કાઢી લીધા v²/2 બેને મેં બહાર લીધા v ની જગ્યાએ શું લખ્યું 5x v ની જગ્યાએ લખ્યું 5x રેઝ ટુ 3/2 અને વર્ગ તો લખી દીધો અને મર્યાદા 0 થી 2। 5 નો વર્ગ 25 x રેઝ ટુ 3/2 ગુણ્યા 2 ને 2 નીકળી ગયા એટલે કે x³ સાદું રૂપ આપો એટલે શું થવાનું 2x દેખાય ત્યાં ઉપલી સીમા ઓછા x દેખાય ત્યાં નીચલી સીમા 2 નો ઘન 8 ઓછા 0 એટલે જવાબ આવી ગયો 50 જૂલ। આગળ જઈએ આપણે 21મો એક્ઝામ્પલ એને સમજવા પ્રયત્ન કરીએ। એક પવન ચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે। જો પવન v વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો t સેકન્ડમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? હવાની ગતિ ઉર્જા કેટલી હશે?
ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. જો એ 30 મીટર સ્ક્વેર હોય, ઝડપ આટલી હોય, ઘનતા હવાની આટલી હોય, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? મજાનો છે, એપ્લિકેશન છે પવનચક્કી. જે કંઈક આપ્યું એ લખી દઈએ. એ જે ક્ષેત્રફળ છે એ આપ્યું છે 30 મીટર સ્ક્વેર, ઝડપ આપી છે v, 36 કિલોમીટર પર કલાક. જો વિદ્યાર્થી તમને યાદ આવે તો 18 5 36 10 યાદ આવે ને, 54 15, એટલે ડાયરેક્ટ હું લખીશ અહીંયા 10 મીટર પર સેકન્ડ. હવાની ઘનતા આપી છે બને રો એર 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે આપણે અજ્ઞાત રાશિ લઈને હમણાં પ્રયત્ન કરીએ કે ટી સમયમાં પવન વડે હવાએ કાપેલું અંતર બને. ટી સમયમાં હવા કેટલું અંતર કાપે? જો ટી સેકન્ડમાં હવા વડે કાપેલું અંતર, તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. હમણાં આપણે 10 લખતા નથી બને. હવે વીટી લંબાઈ અને એક ક્ષેત્રફળની હવાનું કદ, કારણ કે આ જે પાંખિયા છે એ ક્ષેત્રફળ કેટલું આવડે છે? આ પાંખિયા એ એક ક્ષેત્રફળ આવડતું છે, બરાબર ને? એટલે વીટી લંબાઈ અને એક ક્ષેત્રફળ માં રહેલી હવાનું કદ, તો કે v બરાબર AVT. ત્યાર પછી લખીએ હવાનું દળ, જે આપણો પ્રશ્ન છે. હવાનું દળ કેટલું? તો કે m બરાબર રો v, એટલે દળ આવી ગયું રો AVT. ટી સમયમાં જો રો ખબર છે, ક્ષેત્રફળ ખબર, વેગ ખબર, એક સમય નથી, અનનોન, એટલે પહેલો પ્રશ્ન આવી ગયો હવાનું દળ રો AVT. બીજો પ્રશ્ન એની ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી k બરાબર 1/2 mv². કિંમત મૂકી દો, k બરાબર 1/2 m રો AVT ઇન્ટુ v². એટલે v ઇન્ટુ v², એટલે ગતિ ઉર્જા આટલી થવાની 1/2 રો a v³ ઇન્ટુ t, એની આ ગતિ ઉર્જા આવી ગઈ. બીજો પ્રશ્ન, ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તો પાવર કેટલો બને? એટલે આપણે કેવી રીતે લખવાના કે પાવર, આ આપણી ઇનપુટ ગતિ ઉર્જા બને અને આઉટપુટ ઉર્જા આપણે એક સ્ટેપ લખીએ 25% બને. પ્રશ્ન છે પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, એટલે આપણે કાર્યક્ષમતા લખીએ. જો કાર્યક્ષમતા હું લખું છું, વાક્ય રચના જોજો. કાર્યક્ષમતા ઈટા બરાબર વિદ્યુત ઉર્જા છેદમાં ગતિ ઉર્જા અથવા પવન ઉર્જા બને. એટલે આપણને પ્રાપ્ત થશે વિદ્યુત ઉર્જા. અહીંયા 25% આપેલું છે ને, એટલે કે વિદ્યુત ઉર્જા બરાબર
કાર્યક્ષમતા ગુણ્યા ગતિ ઉર્જા. અને એમ ડાયરેક્ટ પણ લખાતે, આ સ્ટેપ નહીં લખતે તો 25%. વિદ્યુત ઉર્જા એ 25% ઓફ ગતિ ઉર્જા. આ સ્ટેપની જરૂર જ નહીં હતી, ચલો કંઈ નહીં લખાઈ ગયું. તો આમ લખતે 25% ઓફ કાઇનેટિક એનર્જી. વિદ્યુત ઉર્જા એટલે આપણે પેલું સૂત્ર કાઢી નાખીએ, ડાયરેક્ટ લખીએ. પ્રાપ્ત થતી વિદ્યુત ઉર્જા બરાબર 25% ઓફ ગતિ ઉર્જા, એટલે કે 25/100. ગતિ ઉર્જા આપણી પાસે છે 1/2 ρ a v² t. પાવર, વિદ્યુત પાવર, જો વિદ્યુત પાવર P બરાબર વિદ્યુત ઉર્જા ભાગ્યા તે માટે લાગતો સમય, એટલે T નીકળી જશે તો જવાબ શું આવે? 25/100 ગુણ્યા 1/2 ρ a v². ટી ને છેદનો ટી કેન્સલ થઈ જાય, બધી જ કિંમત મૂકી દેવું. 25/100 ગુણ્યા 1/2 ગુણ્યા 1.2 ગુણ્યા 30 છેદમાં 100. આ 100 લગભગ નીકળી જશે, બને. સાદું રૂપ આપો એટલે લગભગ 4500 વોટ જવાબ આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો પહેલેથી, ટી સેકન્ડમાં હવા વડે કાપેલું અંતર વીટી. વીટી લંબાઈ અને એક ક્ષેત્રફળમાં રહેલી હવાનું કદ એ વીટી. દળ કદ ગુણ્યા ઘનતા, ગતિ ઉર્જા આવી ગઈ. હવે આ ગતિ ઉર્જાનું સામાં 25% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, એટલે સીધું જ લખો વિદ્યુત ઉર્જા બરાબર 25% ઓફ ગતિ ઉર્જા. અહીંયા ટકા લખી દો એટલે આ સ્ટેપ આવી ગઈ. વિદ્યુત ઉર્જા આવી ગઈ, બને. વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય કરો એટલે શું આવવાનું? વિદ્યુત પાવર. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ દાખલા અગત્યના છે, એપ્લિકેશન છે, પરીક્ષામાં પૂછી શકાય.